પ્રકરણ 70 યાત્રા. જેમ પહેલા વરસાદની ભીની માટીની સુગંધ મનમાં જીવ્યા કરે, જેમ ચામડી પર જીવતો અને રૂજાઈ ગયેલો કોઈ ઘા હંમેશા યાદ રહે, જેમ મા બાપને પોતાનું સંતાન પહેલીવાર માં કે બાપુ કહીને બોલાવે, જેમ જિંદગીએ કે પોતિકા માણસે આપેલું પહેલું આંસુ હંમેશા યાદ રહે, બસ એમ જ રામબાઈ સાથે અમદાવાદની એ સફરની એક એક ક્ષણ મારા 12 વર્ષના માનસપટ પર એ રીતે બેસી ગઈ જે રીતે કોઈ વૃક્ષની કુમળી છાલ પર લખેલું નામ. અમરેલી પહોંચીને બસ સ્ટેશનની અંદર હું અને રામબાઈ પૂછપરછ વિભાગની બારીએ ગયા. ભાઈ, અમદાવાદ જાવું છે. રામબાઈએ પૂછ્યું અને બોક્સમાંથી જવાબ આવ્યો કે બસ રાત્રે 9 વાગ્યે પ્લેટફોર્મ નંબર 10 પર મુકાશે. 6 થી 9 અમારે બંનેએ બસ સ્ટેશન પર જ બેસવાનું હતું. અમે બંને એક બાંકડા પર બેઠા. ધીમે ધીમે વાતો શરૂ થઈ. અમારી વાતોની પાછળ માઇકમાં અલગ અલગ ગામની બસના પ્લેટફોર્મ બોલાતા હતા. ફેરિયાઓ બિસ્કિટ, ધાણી, પાણી, કુલ્ફી વેચી રહ્યા હતા. ગરીબોના પોટલાઓમાં કપડાં હતા. અમીરો મચ્છરથી હેરાન હતા. ગાય, કૂતરા, ભૂંડ આંટા મારી રહ્યા હતા. બસ સ્ટેશનમાં સાંજના અંધારામાં પીળી લાઇટ્સ ચમકી રહી હતી. સાંજે ભૂખ લાગી એટલે રામબાઈએ ભાતું ખોલ્યું. થેપલાની સુગંધ, સૂકી ભાજીની સુગંધ, ગોળ થોડો ઢીલો થઈને થેપલાની વચ્ચે પડ્યો હતો. ખાટી કેરીનું અથાણું હતું. એક પ્લાસ્ટિકની બોટલમાં બેને છાશ પણ ભરી હતી. અમે બંનેએ પેટ ભરીને ખાધું. એક ભિખારીને 2 થેપલા આપ્યા. જાણે વર્ષો પછી 2 જીગરજાન દોસ્ત મળ્યા હોય અને એકબીજા સામે વાતો ખાલી કરી રહ્યા હોય એમ અમે બંને વાતો કરી. ખૂબ હસ્યા. હસી હસીને આંસુડા આવી ગયા એવી વાતો થઈ. જાણે અમે બંનેએ એકબીજાને એક સાથે 1000 ટપાલ લખી નાખી. રાત્રે 9 વાગે બસ આવી. બસમાં હું બારી પાસે બેઠો. બેઠા બેઠા હાથમાં એક દોરી લઈને રામબાઈને મેં આંગળીઓ વચ્ચે મોરપીંછ બનાવતા શીખવ્યું. હથેળીમાંથી પથ્થર ગાયબ કરતા શીખવ્યું. બસ ધીમેથી શહેર બહાર નીકળી ગઈ. બહાર અંધારું હતું. આભમાં ટચલી આંગળી જેવો પાતળો અંધારી 14નો ચાંદો હતો. રામબાઈએ ગણ્યા હતા એના કરતાં 100 ગણા વધુ તારલાઓ દેખાઈ રહ્યા હતા. કાળા ખેતરો અને કાળા વૃક્ષો ભાગી રહ્યા હતા. ક્યાંક ક્યાંક રસ્તામાં આવતા ગામડાઓની પીળી રોશની બસની કાચની બારીમાં ચમકી રહી હતી. ઠંડા પવનમાં મેં અને રામબાઈએ મોટા ગજાની વાતો શરૂ કરી હતી. તારે કેવા માણસ બનવું છે? વૈજ્ઞાનિક, સ્પેસનો વૈજ્ઞાનિક. મેં તારલાઓ સામે જોઈને એમ જ કહી દીધું. તમારે કેવું માણસ બનવું છે? મારે તો આપણા વિજ્ઞાનની આંગળી પકડીને આ બ્રહ્માંડ કેમ હાલે એ જાણવું છે. મારે આ ગ્રહ ઉપરનો જન્મ પૂરો થાય એ પહેલાં સત્યની ખોજ કરી લેવી છે. એમાં મને કશું સમજાયું નહીં. બટા, મને લાગે છે કે હું બ્રહ્માંડને ભાળું છું. આભમાં દેખાય છે એ બધુંય મારી અંદર બેઠું છે અને હાકલા પડકારા કરે છે. મને એની અફાટ કળા દેખાય છે. કાંઈક સંધાઈ જાય છે ને કાંઈક સધાઈ જાય છે. મારી અંદરથી દેવોડી ફૂટી. દેવોડી કાંઈ નહોતું ને અંધારામાં એક કણમાંથી ફાટી હતી. આ બ્રહ્માંડે એમ જ જન્મ્યું હતું. રામબાઈ કઈ જાત્રામાં હતી એનો તાગ ન હતો. મેં જેટલું સમજાયું એના ઉપર કહ્યું. હા માં, બિગ બેંગ થયેલો. એક કણમાંથી આખું યુનિવર્સ બન્યું. આકાશ ગંગાઓ ફાટી, ગેસના વાદળ, અબજો યુનિવર્સ ફાટ્યા. દરેક દિશામાં અનંત સુધી બધું વિસ્તર્યું. હજુ ફેલાઈ રહ્યું છે. એમાં આપણે તો ક્યાંય છીએ. આપણે કરોડો વર્ષ જૂના ગ્રહ પર જીવીએ છીએ, પણ આ ગ્રહ તો જેની પથારીમાં છે એની કલ્પના કરવી આપણા મગજની ત્રેવડ નથી. રામબાઈએ મુસ્કુરાઈને મારા માથે હાથ ફેરવ્યો. જી આ બધું ભાળી ગયો ઈ એમાં ભળી ગયો, એ બોલી. હું ફરી કશું ન સમજ્યો. અમે અમદાવાદ શા માટે જઈ રહ્યા હતા એની મને કશી જ પડી ન હતી. હું તો રામબાઈ સાથે હતો એ જ મારી સફર હતી. રાત્રે ઠંડી હવામાં ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ન પડી. સવારે 5 વાગે અમે અમદાવાદ પહોંચ્યા. બસ સ્ટેશનની બહાર નીકળ્યા. આવું મોટું શહેર મેં પહેલીવાર જોયું હતું. ઝાંખા અજવાળામાં સેંકડો બંધ દુકાનો, હજારો માણસો, સુખ દુઃખ ચારે તરફ ફેલાયેલા હતા. અજવાળાની જેમ ધીમે ધીમે વધતા જતા વાહનોના અવાજ, ભાગદોડ, રસ્તા પર રખડતા પશુઓ,
ફૂટપાથ પર સૂતેલા માણસો, કૂતરાઓ, કચરાના ઢગલા, ઊંચી નીચી ઇમારતો, ફેક્ટરીઓના ભૂંગળાઓમાંથી નીકળતા ધુમાડા. માનવ મહેરામણ જોઈને મને એવું અજુગતું લાગ્યું કે મેં રામબાઈની આંગળી પકડી લીધી. રસ્તાની બાજુમાં એક વણેલા ગાંઠિયાની દુકાન પર હું અને રામબાઈ બેઠા. મારા બાપુ ઘરે વણેલા ગાંઠિયા જાતે બનાવતા. રામબાઈને ખબર હતી કે ગાંઠિયા મને ખૂબ ભાવતા. રામબાઈએ દુકાન પર ચા અને ગાંઠિયા મંગાવ્યા. ભેગી કઢી અને પપૈયાનો સંભારો આવ્યો. અમે બંને ખાતા હતા, ચૂપ હતા. શહેરનું મોટાપણું અમને બંનેને નાનકડા કરીને બેસી ગયું હતું. અમારી બાજુમાંથી રસ્તા પર કોઈની નનામી જઈ રહી હતી. બધા એક સાથે બોલી રહ્યા હતા. હું ત્યાં જોતો રહ્યો. અલખના મેળામાં એક જ સાથે કેટલું બધું જન્મતું ને મરતું હશે, હે ને? રામબાઈ બોલી. હું તેને સાંભળી રહ્યો. મારું નાનકડું મગજ વિચારી રહ્યું હતું. જે ક્ષણે પેલા નનામી પર સૂતેલા ભાઈ મર્યા હશે, એ ક્ષણે દુનિયા આખીના 600 કરોડ માણસમાંથી કેટલાય મર્યા હશે, કેટલાય જીવજંતુ મર્યા હશે, કેટલાય કીડી મકોડા, માછલા, કાગડા, વૃક્ષો, તારોડિયા મર્યા હશે. ભગવાન બુદ્ધ જ્યારે નાના હતા અને એકવાર જેમ શહેરમાં નીકળ્યા હતા અને ચારે તરફ સુખ દુઃખ આનંદ વેદનાને પથરાયેલી જોઈને ઘર છોડીને જતા રહ્યા હતા, એમ મને પણ થતું હતું કે આ બધું જ કેમ સમજાશે. બપોર થઈ. બપોર સુધી અમે બંને નવા નવા રસ્તાઓની એક તરફ ચાલ્યા કર્યા. ચારે તરફનું સંગીત સાંભળતા રહ્યા. વાહનોનો અવાજ, મશીનોના અવાજ, માણસ અને પશુઓના અવાજ, અમારી અંદરના અવાજ. બપોરે અમે એક રિક્ષા પકડી. રિક્ષાવાળાને રામબાઈએ જે જગ્યાનું નામ આપ્યું એ મને ખબર ન હતી. જ્યારે અમે એ જગ્યાના ગેટ પર ઉતર્યા ત્યારે મેં મોટા અક્ષરોમાં વાંચ્યું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો. એ સંસ્થાનું નામ વાંચીને મારું મન સમજી ગયું હતું કે રામબાઈ મને ઇસરો જોવા લઈ આવી હતી. ઇસરો વિશે હું ભણેલો. વિક્રમ સારાભાઈનું જીવન પણ ભણવામાં આવતું. હું તો રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે રામબાઈ સિક્યોરિટી ગાર્ડ સાથે વાત કરે અને મને અંદર લઈ જાય અને હું વૈજ્ઞાનિકોને મળું. પણ રામબાઈ તો મને રોડની સામેની તરફ વૃક્ષ નીચે એક ઇડલી ઢોસાની લારી પર લઈ ગઈ. અમે બંનેએ બેસીને ઢોસા ખાધા. ઇડલી અને નાળિયેરની ચટણી ખાધી. તડકો અને ગરમી ખૂબ હતી. હું રામબાઈના ખોળામાં માથું રાખીને ત્યાં જ વૃક્ષ નીચે થોડી વાર સૂઈ ગયો. બપોર ગઈ. 3, 4, 5 વાગ્યા. હું અને રામબાઈ ત્યાં જ બેઠા રહ્યા. મેં પૂછ્યું નહીં કે આગળ શું કરવાનું છે. સાંજે 5:30 થયા ત્યારે રામબાઈ ધીમે ધીમે ચાલતા સિક્યોરિટી ગેટ પર ગઈ. હું ઢોસાની લારી પાસે જ બેઠો રહ્યો. દૂરથી રામબાઈને સિક્યોરિટીના માણસો સાથે વાતો કરતી જોતો રહ્યો. સિક્યોરિટીના માણસો આ ઘરડી ડોશીની કશીક વાતો સાંભળીને ખૂબ હસી રહ્યા હતા. હું ઘણી વાર સુધી જોતો રહ્યો. સાંજે ઘણા બધા માણસો નોકરી પતાવીને ઘરે જઈ રહ્યા હતા. રામબાઈ ગેટ પર ઊભા રહેતા દરેક માણસને કશુંક પૂછી રહી હતી. સિક્યોરિટીમાંથી એક યુવાન પણ અમુક માણસને કશુંક પૂછી રહ્યો હતો. સાંજે 6 વાગ્યે જ્યારે લગભગ ઇસરોના બધા જ માણસો ઘરે નીકળી ગયા હતા અને ગેટ પર કોઈ હતું નહીં, ત્યારે છેલ્લે આવનારી કારને ઊભી રાખીને રામબાઈએ કશુંક પૂછ્યું. તેમની વાતો લાંબી ચાલી. મારુતિ અલ્ટો કારમાં એક 50 વર્ષના વૈજ્ઞાનિક બેઠા હતા. એમના ભોળા અને તેજસ્વી ચહેરા પર ચશ્મા હતા. માથામાં થોડી ટાલ હતી. અમુક સફેદ વાળ હતા. રામબાઈની વાત સાંભળીને તે હસી રહ્યા હતા. તેમની વાત પૂરી થઈ એટલે રામબાઈએ મને બોલાવ્યો. હું દોડીને ગેટ પર ગયો. રામબાઈ અને હું કારમાં પાછળ બેઠા. કાર ચાલતી થઈ. મેં પૂછ્યું, આપણે ક્યાં જઈએ છીએ? આ ભાઈનું નામ શંકર છે, આકાશના વૈજ્ઞાનિક છે. આપણે એના ઘરે જાવી છીએ. રામબાઈ હસીને બોલી. શંકરભાઈ કાચમાં મારી સામું જોઈને હસ્યા. કેમ તેમના ઘરે? મેં પૂછ્યું. જાદુ જોવા. રામબાઈ બોલી. હસી પડી. એ અજાણ્યું પણ છતાં પોતીકું લાગતું હતું એવું વૈજ્ઞાનિક માણસ. ઇસરોથી નીકળીને ગાંધીનગર તરફ ભાગી જતી જૂની મારુતિ કાર. કારમાં તેમની અને રામબાઈની વાતો. રસ્તામાં કાર ઊભી રાખીને શંકરભાઈએ મને આઈસ્ક્રીમ લઈ આપ્યું. ફરી કાર ઉપડી. ગાંધીનગર શહેર આવ્યું. શહેરના કોઈ એક સેક્ટરની અંદર જ્યાં ખૂબ બધા વૃક્ષો હતા ત્યાં કાર ઊભી રહી.
અમદાવાદની ભીડ, ઘોંઘાટ, ભાગદોડથી દૂર આ વૈજ્ઞાનિકનું નાનકડું ઘર સાવ શાંત, એકલું, ચારે કોર લીલોતરી, આસપાસ વૃક્ષો સિવાય કોઈ રહેતું ન હતું. ઘરના બારણે ડોરબેલ વાગી ત્યારે તેમની પત્ની બહાર આવી. અમે સૌ અંદર ગયા. મીઠો આવકારો મળ્યો. અમને ચા મળી. નાસ્તામાં ખૂબ તાણ કરીને મને બિસ્કિટ અને ખાખરા આપ્યા. સાંજે 7 વાગ્યા એટલે અમે ધાબા ઉપર ગયા. ધાબા ઉપર એક મોટું ટેલિસ્કોપ હતું. મેં ટીવીમાં જોયું હતું એવું લોખંડના સ્ટેન્ડ પર બેઠેલું લાંબુ જાડું કાળું ભૂંગળું, આકાશ બાજુ નજર માંડીને ઊભેલું ભૂંગળું. એ ભૂંગળાને બંને છેડે જાડા કાચને આગળ પાછળ કરવાનું લીવર. ટેલિસ્કોપની બાજુમાં લાકડાની 2 ખુરશી હતી. નીચે ચટાઈ પાથરેલી હતી.